મિત્રો, જ્યારે લોક સાહિત્ય અને ભજનની વાત આવે ત્યારે એક એવો અવાજ યાદ આવે જે સીધો કાળજામાં ઉતરી જાય. ગુજરાતની ધરતીનો એક અસુંબલ અવાજ એટલે બચુભાઈ ગઢવી, જેમણે પોતાની અનોખી શૈલી અને દુહા અને છંદ લોક વાર્તાઓને જીવંત રાખી છે. બચુભાઈ ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર થયો હતો. સારણી સાહિત્ય તેમના લોહીમાં હતું. તેમણે નાનપણથી જ પિતા અને વડીલો પાસેથી વારસામાં લોક સાહિત્યના સંસ્કારો મેળવ્યા હતા. એમનો ઘેરો અને ગંભીર અવાજ એ જ તેમની સૌથી મોટી ઓળખ બની ગઈ હતી. બચુભાઈ ગઢવી માત્ર ગાતા ન હતા, પણ એ જ્યારે મંચ પર દોહા લલકારે ત્યારે આખો ડાયરો મંત્રમુગ્ધ થઈ જતો હતો. તેમની છંદ બોલવાની લઢણ એટલી પાવરફુલ હતી કે શ્રોતાઓમાં શૌર્ય રસ જાગી જતો. બચુભાઈ ગઢવી જ્યારે મહારાણા પ્રતાપ વિશે વાત કરતા ત્યારે તેમના અવાજમાં એક અલગ જ વીર રસ પ્રકટતો હતો. ખાસ કરીને જ્યારે તે શેતકના ઘોડાનું પરાક્રમનું વર્ણન કરતા અને છંદ લલકારતા ત્યારે શ્રોતાઓને એવું લાગતું કે જાણે નજર સામે યુદ્ધ મેદાન પણ જીવિત થયું છે. બચુભાઈ ગઢવીએ ઝવેરચંદ મેઘાણીની કસુંબીનો રંગ અને શિવાજીનું હાલરડો જેવી રચનાઓને જે રીતે ડાયરામાં રજૂ કરી છે તેવી ભાગ્યે જ કોઈ બીજા કલાકારે રજૂ કરી હશે. તેમનો ભારેખમ અવાજ મેઘાણીના શબ્દને બરાબર ન્યાય આપતો. માત્ર શૌર્ય જ નહીં, પણ બચુભાઈ ગઢવી જ્યારે ઈશ્વર વિવાહ શિવ પાર્વતીના લગ્ન વિશે ડાયરામાં વાત કરતા ત્યારે તેમની વાણીમાં અદ્ભુત ભક્તિ અને આધ્યાત્મિકતા જોવા મળતી. બારવટિયાની શૌર્યગાથા હોય કે ભક્તોની ભક્તિ, બચુભાઈની રજૂઆત હંમેશા હૃદય પરથી રહેતી. તેમણે સોરઠી બારવટિયા અને ઝવેરચંદ મેઘાણીને અનેક કૃતિઓમાં વાંચ્યા આપી છે. આજે ભલે ટેકનોલોજીનો જમાનો હોય, પણ બચુભાઈ ગઢવીના રેકોર્ડ કરેલા ડાયરા આજે પણ ગામડાઓથી લઈ અને શહેર સુધી એટલા જ સાંભળવામાં આવે છે. તેમણે ગુજરાતી સંસ્કૃતિ અને સારણી પરંપરાને જીવંત રાખવા માટે મોટું યોગદાન આપ્યું છે. બચુભાઈ ગઢવીનો કયો દુહો કે વાર્તા સૌથી વધુ ગમે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.